દાહોદ જિલ્લામાં 31મી ડિસેમ્બરને અનુલક્ષીને પોલીસે રાજસ્થાન અને મધ્યપ્રદેશને જોડતી તમામ ચેકપોસ્ટ ઉપર વાહન ચેકિંગ સઘન બનાવી દેવામાં આવ્યું છે। 31st અને ન્યૂ યરની પાર્ટી દરમિયાન વિદેશી દારૂ તેમજ માદક પદાર્થોનું સેવન ન થાય તેમજ ગુજરાત નશામુક્ત રહે તે માટે દાહોદ પોલીસ દ્વારા આ કવાયત હાથ ધરવામાં આવી રહી છે। દાહોદની જોડતી તમામ રાજસ્થાન અને મધ્યપ્રદેશની ચેકપોસ્ટ ઉપર આવતા જતા તમામ વાહનોની ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે। સાથે જ દારૂ પીને વાહન હંકારતા લોકો અકસ્માત નોતરે છે, જેના પગલે નિર્દોષ લોકોના જીવ જાય છે। એટલે ડ્રંક એન્ડ ડ્રાઇવના કેસો ન બને તે માટે ચેકપોસ્ટ ઉપરથી પસાર થતા વાહન ચાલકોનું બ્રેથ એનાલાઇઝર દ્વારા ચેક કરવામાં આવી રહ્યા છે। ખાસ કરીને મધ્યપ્રદેશ અને ગુજરાતને જોડતી ખંગેલા ચેકપોસ્ટ તેમજ રાજસ્થાનની જોડતી ધાવડિયા ચેકપોસ્ટ ઉપર પોલીસની બાજ નજર છે, કારણ કે આ બંને બોર્ડર ઉપરથી ભૂતકાળમાં મોટી સંખ્યામાં વિદેશી દારૂ તેમજ માદક પદાર્થોની ખેપ પોલીસે ઝડપી છે। આ સિવાય ચાલુ મહિનામાં જ આ બંને ચેકપોસ્ટ ઉપરથી પોલીસે 12 કરોડ ઉપરાંતની વિદેશી દારૂ ઝડપી પાડ્યો છે। આ બંને ચેકપોસ્ટ પોલીસ માટે ખૂબ જ મહત્વપૂર્ણ ચેકપોસ્ટ છે, જે પૈકી મધ્યપ્રદેશ ગુજરાતને જોડતી ખંગેલા ચેકપોસ્ટ મારફતે બીજા રાજ્યોમાં બેસેલા બુટલેગરો તેમજ માદક પદાર્થનો પરિવહન કરનાર માફિયાઓ અવનવા કિમી અજમાવીને ચોરખાનામાં, ખાદ્ય સામગ્રીની હારમાળમાં, ગેસ ટેન્કરની આડમાં વિવિધ રીતે વિદેશી દારૂ તેમજ માદક પદાર્થોની હેરફેર કરવા માટે સક્રિય બનતા હોય છે। પરંતુ દાહોદ પોલીસ બાતમીદારોના નેટવર્કથી બુટલેગરોના મનસૂબા ઉપર પાણી ફેરવી દે છે। તાજેતરમાં જ એમપી બોર્ડર ઉપર ચેકિંગ દરમિયાન પોલીસ અધિકારી ઉપર હુમલાની ઘટના બની હતી। આ જોતા પોલીસે હવે ચેકપોસ્ટ ઉપર ચેકિંગ વધારી દીધું છે। આ તમામ કાર્યવાહી 31મી ડિસેમ્બરને અનુલક્ષીને તેમજ નવા વર્ષ દરમિયાન ગુજરાતને નશામુક્ત કરવા માટેની પોલીસની કવાયત છે।